નમસ્કાર મિત્રો, વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો એને માત્ર હજુ 3 થી 4 દિવસ થયા છે. ત્યાં નવો બીજો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો છે. આમ જોવા જઈએ તો આપણે 3 થી 9 સપ્ટેમ્બરમાં રાજ્યભરની અંદર વરસાદની આપણે આગાહી ઘણા દિવસથી કરી રહ્યા છે. તે વિશે સંપૂર્ણ વાત કરવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી પણ માહિતી આપી દઉં કે આપણે આવનારા દિવસમાં 2 ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. જેમાં પહેલી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 3/9/2024 અને મંગળવારના રોજ. સમય છે સાંજે 5 વાગ્યે. મિટિંગનું સ્થળ છે શ્રી કેબી પટેલ હાઈસ્કૂલ, ગામ કુબાધરોલ, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. એટલે આ મિટિંગમાં પણ જે મિત્રો નજીક પડતું હોય તમામ મિત્રો પધારજો. બીજી મિટિંગ છે એ તારીખ 4/9/2024 બુધવાર, સમય સવારે 9:30 કલાકે અને મિટિંગનું સ્થળ છે હોટલ કાનો કાઠિયાવાડી, મોડાસા ધનસુરા હાઈવે, સિક્કા ચોકડીથી નજીક, ગામ રહિયોલ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. એટલે આ 2 મિટિંગનું આયોજન કરેલું છે. જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો મિટિંગમાં પધારજો. ત્યાં પણ આપણે વિશેષ ચર્ચાઓ કરવાની. ખાસ કરીને જે 3 થી 9 સપ્ટેમ્બરના વરસાદની વાત કરવાની છે. આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે. એટલે કે લગભગ 60 થી 65% વિસ્તાર બની શકે છે. 65% કરતાં પણ થોડાક વિસ્તારો વધી શકે છે. પણ અહીંયા આપણે જોવાનું એ છે કે આ બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે. જોકે આ લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર જે વરસાદ પડવાના છે એમાં જે ગયા રાઉન્ડમાં એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ પડ્યો હતો એટલો તીવ્રતાવાળો અને એટલા વિસ્તારોની દ્રષ્ટિએ નહીં હોય. એટલામાં વિસ્તાર પણ થોડાક એનાથી ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે. ગયા રાઉન્ડમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે. અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે. એટલો ભારે વરસાદ આ રાઉન્ડની અંદર નહીં હોય. પણ હા, એક ચોક્કસથી છે કે આમાં પણ મધ્યમથી ભારે અને 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. આમ જોવા જઈએ તો આજે 2 સપ્ટેમ્બર થઈ ગઈ છે અને આ જે બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે એ થોડુંક મજબૂત છે. બની શકે કે હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે. અને આ જે વરસાદી સિસ્ટમ છે આ 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે. છતાં આજે 2 તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને વધારે પલટો આજની તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો છે. એમાં અનેક જગ્યાએ વધારે પડતા ઘાટા વાદળ અને અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો પણ નોંધાયા છે. અને આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે છે. આવતીકાલે 3 તારીખથી આ વરસાદની જે શરૂઆત થશે એમાં આવતીકાલે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા હોય અથવા તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, રાજપીપળા હોય, દાહોદ, ગોધરા, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે. આટલા વિસ્તારોની અંદર આવતીકાલે 3 સપ્ટેમ્બરના રોજ વરસાદની તીવ્રતા થોડીક જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ છે એ આવતીકાલે વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે આ વિસ્તારો જે મેં આપને નામ જણાવ્યા છે એ વિસ્તારોમાં તો અત્યારે શક્યતાઓ વધારે દેખાય છે. આવતીકાલે વરસાદની વધારે શક્યતા એટલે વરસાદ પડવાની શક્યતાઓ અતિ તીવ્રતા સાથે નહીં પણ સામાન્યથી મધ્યમ 1-2 સેન્ટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે. આ વિસ્તારોને બાદ કરતા બીજા અન્ય વિસ્તારો હશે એમાં પણ એકંદરે હળવાથી મધ્યમ ને કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદો છે નોંધાશે. જોકે આ વરસાદ છે એક સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે. બની શકશે કે 3 થી 9 સપ્ટેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન કે 2-5 જિલ્લામાં આજે પડ્યો હશે, 2-5 જિલ્લામાં આવતીકાલે પડે, 2-5 જિલ્લામાં એના પછીના દિવસે પડે, એમ રોજ અલગ અલગ જિલ્લાઓનો વારો આવતો રહેશે. પણ 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 65% અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદ આમ જોવા જઈએ તો અનેક વિસ્તારો માટે ફાયદાકારક પણ છે ને અનેક વિસ્તારોને નુકસાન પણ કરી શકશે. કેમ કે ઘણી જગ્યાએ બની શકે કે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને 3-4 દિવસ થયા અને હવે ફરીથી અત્યારે જે પાક મોટો છે અને ખાસ કરીને મગફળીમાં પણ અત્યારે જેનું ફ્લાવરિંગ ચાલુ છે એટલે બની શકે કે ઘણા ખેડૂત ભાઈઓને પાણીની જરૂર હોય અને પિયત મળી રહેશે. પણ અમુક વિસ્તારો એવા છે કે ખેતરોમાં પાણી ભર્યા હોય, વરસાદ વધી ગયો હોય ગયા રાઉન્ડની અંદર, એના માટે આ વરસાદ છે એ નુકસાનકારક પણ થઈ શકે છે. ફાયદો અને નુકસાની બંને આ વરસાદની અંદર દેખાઈ રહ્યા છે. પણ અંતે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચોમાસા દરમિયાન જેવી રીતે ઓગસ્ટના એન્ડમાં મોટો વરસાદનો રાઉન્ડ આવી ગયા પછી પણ આ રાઉન્ડ છે આવી રહ્યો છે. ખાસ કરીને મહત્વની વાત એ છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદો છે એ ઓગસ્ટની અંદર નોંધાઈ ચૂક્યા છે. પણ હજુ ભાવનગર અને બોટાદના 1-2 સેન્ટર એવા હતા કે જ્યાં હજુ પણ
કૂવા ભરાય એવા વરસાદની જરૂર છે. એ સાથે બનાસકાંઠાનું વાવ થરાદ જેવા વિસ્તાર છે ત્યાં પણ હજી કૂવા ભરાણા નથી, તો ત્યાં કૂવા ભરાય એવા વરસાદની જરૂર છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતાં આ તમામ વિસ્તારની અંદર જ્યાં કૂવા નથી ભરાણા એ વિસ્તારની અંદર પણ કૂવા ભરાઈ જશે. હજુ પણ આમ તો સીપુ ડેમ હોય કે બીજા અમુક ડેમો છે એને ઓવરફ્લો થયા નથી. એ ડેમોમાં પણ હજુ પાણીની જળ સપાટી છે એ વધી શકે છે. એટલે હજી ઘણા બધા વરસાદો છે એ થવાની શક્યતાઓ છે. 3 થી 9 સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે આના વિશે પણ અમે સંપૂર્ણ માહિતી છે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશું. ધન્યવાદ.